सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ તાલુકાના વરમોર નજીક એચવાડા રોડ ઉપર કરુણ અકસ્માત સર્જાયો, દંપતીનું મૃત્યુ નીપજ્યું। સામાજિક કામ પૂર્ણ કરી પોતાના ઘરે વણુદ તરફ જતા કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો। માંડલ ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર અને વરમોર ગામથી 1 કિલોમીટર દૂર એચવાડા ગામ તરફ જવાના રોડ પર સોમવારે બપોરના 2 કલાક આસપાસ બાઇક અને કાર વચ્ચે કરુણ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું। માંડલ પોલીસ સ્ટેશનથી મળેલ પ્રાથમિક અનુસાર દસાડા તાલુકાના વણોદ ગામના ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર આશરે ઉંમર વર્ષ 36 તથા તેમના પત્ની જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર આશરે ઉંમર વર્ષ 35, જે બંને જખવાડા ગામે સવારે બેસણાની વિધિ સામાજિક કામ અર્થે ગયેલા હતા અને તેઓ કામ પતાવી તેઓ વરમોર અને થઈ એચવાડ રોડ ઉપરથી પોતાના ઘરે વણોદ તરફ જઈ રહ્યા હતા। જે દરમિયાન વરમોરથી 1 કિલોમીટર દૂર એચવાડ રોડ ઉપર સામેથી હોન્ડા કંપનીની સફેદ કલરની જાજ ગાડી, જેનો રજિસ્ટર નંબર GJ02CG9543, જે કાર ને દંપતી જે બાઇક પર સવાર હતા તે બાઇક રજિસ્ટર નંબર GJ13BG8774, જે બંને વાહન વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ઉપર સવાર દંપતીને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ગોપાલભાઈ બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની જાનકીબેનનું સારવાર દરમિયાન લઈ જતા મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળેલ હતી। સદર ઘટનાની જાણ માંડલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી વિરમગામ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી।